રાજકોટમાં 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ પહેરવાનો ફરજિયાત પોલીસ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। જે મામલે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે આ તકે આમ આદમી પાર્ટીના પ્રમુખે જણાવ્યું કે રાજકોટની પ્રજાને અન્યાય અને કાળા કાયદાનો ફરજિયાત અમલ કરાવશે તો આમ આદમી પાર્ટી દ્વારા આ કાળા કાયદાનો સખત વિરોધ કરવામાં આવશે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી। દિનેશ જોશી, આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ। આજે અમે પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર દેવા ગયા હતા, જેમાં આ કાળા કાયદાનો અમે સખત વિરોધ કરીએ છીએ અને રાજકોટની પ્રજા પણ આ કાળા કાયદાનો વિરોધ કરે છે। હેલ્મેટનો કાયદો માત્ર ને માત્ર સરકારની તિજોરી ભરવા માટે જ છે। આવો કાળો કાયદો લાવી અને પ્રજા ઉપર જે ખોટા કેસ કરી અને ચૂંટણીલક્ષી આ લોકોને જે બીજેપીવાળાને ફંડ ઊભું કરવું છે એના માટે જ આ કાયદો છે। હવે હેલ્મેટ પહેરવાથી જો લોકોનો જીવ બચી જતો હોય તો દંડ શા માટે? તમે હેલ્મેટ કેમ નથી આપતા? જો હેલ્મેટ પહેરવાથી લોકોનો જીવ બચી જતો હોય તો ઇન્દિરા સર્કલે 4 વ્યક્તિના માથે જે બસ ફરી ગઈ અને એની છાતી પર બસ ફરી ગઈ અને એના ત્યાં જીવ ગયા, શું જો હેલ્મેટ પહેર્યો તો બચી જાત? સ્કૂલમાં બાળકો ભણવા જતા હોય છે, માથેથી છત પડે તો તે મૃત્યુ પામે છે તો અમારે શું એને હેલ્મેટ પહેરાવવું? બ્રિજ પડી જતો હોય તો અમારે શું હેલ્મેટ પહેરાવવું? તમે વિચાર કરો કે જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે આ સરકારને આવા કાયદા લાવી પ્રજાને લૂંટવાના જ કામ કરે છે। આનો અમે સખત વિરોધ કરી છીએ અને પોલીસ કમિશનર હોય કે અધિકારી હોય એ ઉપર વાલા થવા માટે જ આનો બધો અમલ કરાવતા છે, લોકોને લૂંટતા હોય છે। 8 તારીખે જ્યારે આ કાયદાનો અમલ કરવામાં આવશે તે દિવસે જ આમ આદમી પાર્ટી આનો સખત વિરોધ કરી અને આમ આદમી પાર્ટીના દરેક લોકો ખેસ પહેરી અને નીકળશે અને સવિનય કાનૂની ભંગ કરશે। આગામી દિવસોમાં ગાંધી બાપુ કહી ગયા છે કે જે કાળો કાયદો પ્રજાના હિતમાં ન હોય, જે કાળો કાયદો પ્રજાને પરેશાન કરતો હોય એ કાયદાનો અમલ ન કરવો। આગલા દિવસોમાં અમે ગાંધી ચિંધિયા આંદોલન કરીશું। અમને જેલમાં પૂરો તો જેલમાં પૂરજો, જેલ ભરો આંદોલન કરીશું। આ સરકાર અમે હવે અવાજ ઉઠાવવો જ પડશે, કારણ કે પ્રજાને લૂંટવાના જ કામ કરે છે। આમ આદમી પાર્ટી રાજકોટ મહિલા પ્રમુખ રાજલ ગઢવી। આજે અમે કમિશનર સાહેબને જે હેલ્મેટનો જે ગરીબ માણસ માટે જે નાખે છે બોજ, કે સ્કૂટરમાં કંઈ હોય ને એની પાસે લાઇસન્સ ન હોય તો પહેલાં એને કાઢ્યું, હવે ગરીબ માણસ પાસે હેલ્મેટનું કાઢ્યું। તો અમે આજ કમિશનર સાહેબને આવેદન દેવા ગયા હતા કે ગરીબ માણસ માટે જ આ બધા કાયદા કાનૂન શું કામે? જેની પાસે પૈસા છે એ તો 4 વ્હીલ લઈને રખડે છે, તો ગરીબ માણસ જે 2 વ્હીલ લઈને રખડે છે એને હેલ્મેટ પહેરવાનું કહે છે, તો આ કાયદો અમે નથી માનતા અને સામાન્ય માણસ પણ નહીં માને। આગામી 8 તારીખે જે કાયદો આમાં લાગુ પડશે એનો અમે સખત વિરોધ કરશું અને જંગી બહુમતીમાં રેલી કાઢશું અને આ કાયદો અમે નિષ્ફળ જશે એવી કોશિશ કરશું। અમારી માંગ એ જ છે કે જે ગરીબ માણસ ઉપર બર્ડન નાખે છે એ ન નાખવું જોઈએ।